તો વધારે વાત ન કરતા હું હવે માઇક એવા વ્યક્તિને સોંપવા જઈ રહ્યો છું. કમ ઓન ધ સ્ટેજ ડોક્ટર નેસર શાસ્ત્રી સર. રિક્વેસ્ટ ટુ મંચ. ઓવર ટુ ડોક્ટર નેસર શાસ્ત્રી સર. થેન્ક યુ અલ્પેશભાઈ. તમારી સ્ટાઇલ મુજબ આવું પાણી લેવાનું છે. આ આપણો સુપર ક્લોફિલનો ત્રીજો ડોઝ છે. હું જે પ્રોડક્ટ વિશે કહેવા જઈ રહ્યો છું એ પ્રોડક્ટને પહેલા હું પોતે જ તમારા સામે તમારા દેખતા આ સુપર ક્લોરોફિલ છે. એની અંદર આવો લીલા કલરનો પાવડર આવે છે. એક પ્યારી સી નાજુક સ્પૂન આવે છે. એને આપણે છલોછલ ભરવાની છે અને છલોછલ ભરીને આ પ્લાસ્ટિકના બોટલમાં અથવા તો શેકર કપમાં 200-250 ml પાણીમાં આપણે આ મેં પધરાવી. આ બહુ જ પવિત્ર વસ્તુ છે એટલે હું પધરાવી એવું બોલ્યો છું. બીજી ચમચી પણ છલોછલ ભરી છે. આપ દેખી રહ્યા છો, આપણે દેખાઈ રહ્યું હશે. એને પણ મેં આમાં પધરાવી. હવે હું એને પાછું પરત આપના સ્થાન પર મૂકી દઈશ. આના વિશે આપણે માહિતી લઈશું, આના વિશે વાતો કરશું ઘણી બધી. એના પહેલા આ મેં જે આમાં પધરાવ્યું છે બહુ જ તાકાતવાળી વસ્તુ, એને એકદમ મિક્સ કરી દેશું ભગવાનનું નામ લઈને, મંત્ર બોલીને. તમને જે બી તમારા ઈષ્ટદેવ હોય, અને એમાંથી આપણે ગુડ બાય ગુડ પીવાનું છે. હું એમાંથી થોડું પીશ. ક્લોરોફિલ હંમેશા આવી રીતે પીવાનું છે. ઘટ કરતું ઉતારીને જ જવાનું. એનાથી શું થશે આગળ એ આગળ બતાવી રહ્યો છું. હવે એમાં દર વખતે જે મીટિંગમાં હું નવું એક માચાનું બોક્સ તોડી રહ્યો છું. આપે અત્યાર સુધી માર્ક કર્યું હશે. આ માચા છે ક્લોરોફિલને પરફેક્ટ કામ કરાવનાર વસ્તુ. ક્લોરોફિલ બધું જ કામ કરે છે, બધું જ કામ. 300 રોગો મટાડી આપે છે, પણ એ 300 રોગો મટાડવાનું કામ એની પાસે આ માચા કરાવડાવે છે. આ માચા નામનું બોક્સ છે, પ્રીમિયમ માચા છે, આપણી પ્રીમિયમ પ્રોડક્ટ છે. એની અંદર આવા 10 પાઉચ આવે છે, 10 પુડિયા આવે છે. એમાંથી એક પાઉચ હું લઈશ. આ એક પાઉચ મેં લીધું. એને આવી રીતે આપણે અહીંયા કટ આપેલી છે. એક કટથી આમ તોડી કાઢશું ઇઝીલી, આસાનીથી તોડી જશે. આ માચા છે યુનિસિટી પ્રીમિયમ માચા. એને પણ હું આની અંદર, આ મારો માચાનો ત્રીજો ડોઝ છે. જેમ ક્લોરોફિલનો ત્રીજો ડોઝ છે માચાનો, એટલે દિવસમાં 3 પી શકાય છે વધુમાં વધુ. ઘણી વખત અમે લોકો 2 પીએ છીએ. આજે એક સેમિનાર વધારાનો હતો એટલે ત્યારે પણ એક માચા મેં યુની માટે સાથે પીધું. તમે લોકો કદાચ જોયું હશે સવારમાં જે મીટિંગમાં સેમિનારમાં હું બોલ્યો. એના પહેલા ઘરેથી માચા પીને નીકળ્યો હતો. હવે આને મિક્સ કર્યું. હવે આ બની ગયું પરફેક્ટ કોમ્બિનેશન, પરફેક્ટ જોડી, પરફેક્ટ પેર. રામ સીતાની જોડી કહું છું એને. મિક્સ કર્યું. હવે એને હું ગુડ બાય ગુડ, સિપ બાય સિપ પીશ. લાજવાબ ટેસ્ટી લાગે છે, સુપર છે, ભાવે એવું છે. એના ગુણધર્મો, એનું કામ, એ ભાવે એના કરતા ઘણું બધું વધારે છે. 50% આપણી પ્રોડક્ટ ત્યાં જ પાસ થઈ જાય છે, જે બહુ ટેસ્ટી લાગે છે, ભાવે છે. જરા બી ન ગમે એવી પ્રોડક્ટ જ નથી આપણી પાસે. અને બાકીનું 50% કામ એ પોતે કામ કરીને કામ કરી આપે છે. શરૂઆત કરશું આપણે સુપર ક્લોરોફિલથી. આ એક વનસ્પતિનો પાવડર છે. એવી ઊંચી ક્વોલિટીની વનસ્પતિનો પાવડર, એટલું ઊંચું રિસર્ચ કરીને, ખૂબ જ વધારે રિસર્ચ કરીને આ બનાવવામાં આવ્યું છે. આ પ્રોડક્ટને એટલે સુપર ક્લોરોફિલ નામની વસ્તુને નોબેલ પ્રાઇઝ મળી ચૂક્યું છે. આ એવી વસ્તુ છે કે જે કંઈ પણ કરવા માટે સમર્થ છે, કોઈ પણ કામ કરવા માટે સમર્થ છે. આ એવી વસ્તુ છે કે જે તમને કોઈ પણ બીમારીથી દૂર રાખશે જો તમે એને નિત્ય નિયમિત લગાતાર 2, 5, 10 વર્ષ પીધું. હું 12 વર્ષથી પી રહ્યો છું. મને માઇગ્રેન હતું.
રેકોર્ડિંગનો ઓપ્શન હોય તો રેકોર્ડિંગ કરી શકો છો અલ્પેશભાઈ. ઓ વેરી ગુડ, સોરી, થેન્ક યુ. મને માઇગ્રેન હતું, 35 વર્ષથી માઇગ્રેન હતું, અને હું આ ફિલ્ડમાં આવ્યો છું માઇગ્રેનના હિસાબે જ. એલોપેથીની દવા તમે લોકો અહીંયા બેઠેલા જેટલા લોકોએ જોઈ નહીં હશે એટલી દવા હું એલોપેથીની ખાઈ ચૂક્યો છું, પેઇન કિલર, માઇગ્રેન માટે થઈને. મારું માઇગ્રેન મટ્યું નહોતું. હું ડોક્ટર હોવા છતાં મારું માઇગ્રેન મટાડી શક્યો નહોતો. એ તમને પ્રૂફ કરી આપશે. કોલ આવી ગયો તો. કોઈ પણ ડોક્ટર, 90% ડોક્ટરને કઈ ને કઈ બીમારી હોય છે એવું સમજી લો, 90% ડોક્ટર્સને. અને એ લોકો પોતાની બીમારીને રિવર્ટ નથી કરી શકતા, મેડિસિન ચાલુ રાખવી પડે છે. પરંતુ મને કોઈએ આ 2 પ્રોડક્ટ મોકલી આપી અને મારા માઇગ્રેન માટે મેં પીધું, મને માઇગ્રેન માટે આપવામાં આવી હતી, મારા માઇગ્રેન માટે મેં પીધી આ 2 પ્રોડક્ટ. છેલ્લા 12 વર્ષથી મને હલકું માથું બી દુખ્યું નથી, માતાજીની કૃપા છે. સરદર્દ શું હોય તે હું ભૂલી ગયો છું, હેડેક શું હોય તે ભૂલી ગયો છું. અને હેડેક વિશે લખવાનું કહેવામાં આવે તો મેડિકલ ડોક્ટર જોડે લખી શકું છું, પણ એક કોકના હેડેક માટે લખી શકું છું. મારું હેડેક કેવું હતું એવું ભૂલી ગયો છું, ભયંકર હેડેક. જો મારું માઇગ્રેન જડમૂળથી કાઢી નાખ્યું હોય તે આ પ્રોડક્ટ છે. હું 35 માણેકચંદ ગુટકા ખાતો હતો આ યુનિવર્સિટીમાં આવ્યા પહેલા. આ 2 પ્રોડક્ટ પીવા, દિવસની, મહિનાની નહીં, આ 2 પ્રોડક્ટ પીવાથી છેલ્લા 12 વર્ષથી મેં સોપારીને બી ટચ નહીં કર્યું. ગુટકામાં તો દૂરની વાત છે. એટલે તમારું આ વ્યસન છોડી આપે છે. એટલે મને મારું નવું જીવન મળી ગયું. મને એમ થતું કે આટલું બધું હું તમાકુ ખાઈ રહ્યો છું, આટલી બધી ચા, તમે લોકો ચા આટલી પીતા હશો, જે પીતા હશો તે. હું આટલો મોટો કપ એવું દિવસમાં 20-22 વખત ચા પીતો હતો જામનગરમાં. કોલેજમાં ભણતો હતો ત્યારે, ભણ્યા પછી, આવી ગયા પછી પણ નોકરી કરતો હતો ત્યારે. આ 2 પ્રોડક્ટ લીધા પછી ચા ભાવતી નથી. પરાણે કોકને ત્યાં માન રાખવા માટે પીવી પડે છે. પણ છેલ્લા 1 વર્ષથી હું બહુ સ્ટ્રિક્ટ થઈ ગયો છું. ગમે એટલું નુકસાન જાય, ગમે એટલું અપમાન લાગે, હું ચા નહીં પીવું. તમારે વાત ના કરવી હોય, રિલેશન ના રાખવું હોય, તમારી મરજી, હું ચા નહીં પીવું. હું લોકોની ચા છોડાવી રહ્યો છું. એટલે આ 2 પ્રોડક્ટે મને નવું જીવન આપી દીધું. અને છેલ્લા 11 વર્ષમાં, 11.5 12મું વર્ષ ચાલે છે, એટલા વર્ષમાં હું 1 દિવસ માટે બી, 1 કલાક માટે બી બીમાર નથી પડ્યો. ભગવાનની કૃપા છે, માતાજીની મહેરબાની છે. 67મું વર્ષ ચાલે છે બોસ. 55 વર્ષે મારા ધ્યાનમાં આ પ્રોડક્ટ આવી હતી, મારી પાસે આ પ્રોડક્ટ આવી હતી. નસીબદાર છું હું કે આવી, અને મને આખી નવી લાઈફ મળી ગઈ. એટલે આગલા 55 વર્ષ, એટલે લગભગ 20 વર્ષથી મેં ચાલુ કર્યું હતું ગુટકા, માવા અને ચા. એ મારા 35 વર્ષ એમણે સુધારી આપ્યા. એટલે હું પાછો 30 વર્ષનો હતો એવો થઈ ગયો. આ 2 પ્રોડક્ટ પીવાથી આપણી ઉંમર છે ને, આપણી એજ છે ને, એ બર્થ ડેટથી એજ નથી ગણાતી. એ તો બાયોલોજીકલ એજ છે, તમારી જન્મની તારીખ છે. હકીકતમાં એજ કેવી રીતે ગણવી જોઈએ? જેમ કે હું અને ડોક્ટર મનીષ સર પિંકીબેનના ઘર, ધર્મેશ પરમાર સાહેબના ઘરે ગયા હતા, તો લિફ્ટ બંધ હતી. 4થે માળે એમનું ફ્લેટ છે. પહેલા હું પહોંચી ગયો, મારા પછી મનીષ સર આવ્યા. એટલે મને શ્વાસ નહોતો ચડ્યો, એના સાક્ષી પિંકીબેન ને ધર્મેશભાઈ છે. અને જઈને તરત બેસીને પાણી પીધું. મારા પછી 5 જ મિનિટમાં ડોક્ટર મનીષ સર આવ્યા અને એમને શ્વાસ નહીં ચડ્યો, એનો હું સાક્ષી છું. 4 દાદર 30 વર્ષનો છોકરો બી ચડે ને તો પણ શ્વાસ ચડે. એવું બોડી બનાવી આપ્યું છે આપણી આ પ્રોડક્ટે. આપણી આ પ્રોડક્ટ એવું કામ કરે છે. હવે આગળ ચાલુ છું એના પહેલા હું આ થોડુંક પી લઈશ, કેમ કે મીટિંગ પત્યા પછી પાછું બેલેન્સ પીને મારે ડિનર લેવાનું છે. જો ડિનર ન લેવાનું હોત તો યુની માટે ગરમ પાણીમાં પી લે તો બી ચાલો. બપોરના 1 યુની માટે પી ચૂક્યો છું, બીજી વખતનું. સવારના મોર્નિંગમાં, અર્લી મોર્નિંગ ગરમ પાણીમાં યુની માટે પી ચૂક્યો છું. એ શું પ્રોડક્ટ છે એના પર પછી છેલ્લે આવીશ. અત્યારે આપણે ક્લોરોફિલની વાત કરીએ. પહેલું કામ શું કર્યું? આ પ્રોડક્ટ મેં પીધી, આ પ્રવાહી મેં પીધું, આ પવિત્ર
પાણી મેં પીધું, આ અદ્ભુત ચમત્કારિક પાણી મેં પીધું, એને કામ શું કર્યું મારા બોડીમાં જઈને? પહેલું કામ એને એવું કર્યું કે મારા મોઢામાં લાળ ગ્રંથિને એક્ટિવ કરી દીધી, સેલેવરી ગ્લેન્ડ્સને એક્ટિવ કરી દીધી. આ પીતા પહેલા મારા મોઢામાં લાળ જમતી નહોતી, મીન્સ ઓછી જમતી હતી. દિવસમાં તમે માર્ક કરજો, કોઈના મોઢામાં લાળ બહુ જ ઓછી હશે. જેવું તમે આ પીશો ને, અને મેં પીધું એવી રીતે ખુલ્લા કરતા એવી રીતે ગળગળ કરીને, તો મોઢાની લાળ ગ્રંથિ સક્રિય થઈ જશે. હવે લાળ ગ્રંથિ સક્રિય થઈ ગઈ. હવે હું જે પણ જમીશ એમાંથી પહેલું ડાયજેશનનું સ્ટેજ અહીંયા મોઢામાં જ થશે. એટલે લાળ ગ્રંથિ પહેલું ડાયજેશન કરશે ખોરાકનું. જે ડાયજેશન અંદર નથી થઈ શકવાનું, સમજો શાંતિથી મારી વાત, જે પાચન તંત્ર પાચન કરવાનું કામ કરે છે એમાંનું 5-8%, 5 થી 7% કામ પાચનનું મોઢામાં થાય છે. જે કામ અહીંયા અન્નનળીમાં કે જઠરમાં કે આંતરડામાં, નાના આંતરડામાં થઈ શકવાનું નથી. એ પતી ગયું. જો તમારી લાળ ગ્રંથિએ કામ ન કર્યું અને ખોરાક, એટલે કીધું છે ને કે ચાવી ચાવીને ખાઓ. એક કોળિયાને 32 વખત ચાવવાનું કીધેલું છે, એટલે 32 દાંત આપ્યા છે, જે શક્ય નથી. લોકો 2-4 વખત બી નથી ચાવતા, ઢક નાખ્યું, ઢક નીચે. એટલે એ પાચન રહી ગયું તે રહી ગયું. પછી કહેશે મને ગેસ થાય છે, કબજિયાત થાય છે, એસિડિટી થાય છે, પાચન તંત્રના બીમારી છે, વીકનેસ લાગે છે, પગ દુખે છે. થાય જ ને, કારણ કે અહીંથી. અચ્છા, બીજું કામ શું કર્યું આણે મોઢામાં? દાંતની વચ્ચે તમે ગમે એટલું બ્રશ કરશો ને, હું ડેન્ટલ કોલેજમાં પ્રોફેસર રહી ચૂક્યો છું, તમે ગમે એટલું બ્રશ કરશો, એ દાંતની વચ્ચેનો કચરો, અમુક કચરો નીકળતો નથી, જે સડે છે, જે કાઢવાનું કામ આ કરશે. ક્યાંય કશું તમારે કરવાની જરૂર નથી. એ એની મેં તે અંદર ગયું. તમે આવી રીતે આમ પીધું, કેવી રીતે પીધું મેં ફરી તમને કહું છું. ભૂલ ના કરો, એમને ગટગટાઈ ના જાઓ, સિવાય કે માચા અને યુની માટે હોય તો ચાલશે. બાકી આ ક્લોરોફિલ અને માચા હોય, મીન્સ કે ક્લોરોફિલ જેમાં પણ મિલાવ્યું હોય, અથવા એકલું ક્લોરોફિલ હોય, સવારે નરના ખોટે એકલું ક્લોરોફિલ પીવાનું છે, 2 ચમચી પાવડર. એવું જે કર્યું ને મેં, એનાથી દાંતની વચ્ચેનો કચરો, અને એક દિવસમાં નહીં થાય, એક વીકમાં નહીં થાય, એક મહિનામાં નહીં થાય, ઘણા બધા વર્ષો, ઘણો બધું ટાઈમ લાગશે. કારણ કે ઘણો બધો કચરો ઘણી બધી જગ્યાએ સડી રહ્યો છે. એ સડે છે એટલે દાંત પડે છે. દાંત પડવાના 2 કારણ છે. એક તો અંદરથી કેલ્શિયમ ઓછું થઈ જાય છે. દાંત સડવાના પણ 2 કારણ છે. અંદરથી કેલ્શિયમ ઓછું, ખનિજ દ્રવ્યો ઓછા થઈ જાય છે. કેમ ખનિજ દ્રવ્યો ઓછા થઈ જાય છે? આવું છું એના પર હમણાં. અને બીજું કારણ છે, અંદર કચરો સડી જાય છે, એટલે બકોલ થાય છે, સિમેન્ટ પુરાવો, આરસીટી કરાવો, દાંત પડી ગયો, નવો દાંત બેસાડો. એ બધું આર્ટિફિશિયલ છે. આ નેચરલ છે. આ નેચરલ તમારું દાંત, ડેન્ટિસ્ટ જવું જ નહીં પડે બોસ. યુનિવર્સિટીમાં આવતા પહેલા, આ પ્રોડક્ટ મેં પીવાનું ચાલુ કરતા પહેલા, મારા દાંત જે પડવાના હતા તે પડી ગયા, 2-3 દાંત પડી ગયા. અહીંયા આવ્યા પછી, આ પ્રોડક્ટ પીધા પછી એક પણ દાંત પડ્યો નથી. આટલી બધી માણેકચંદ ખાવાવાળાના 67મે વર્ષે બાકીના બધા દાંત સાબુત હોય. તમે મારા દાંત જોઈને કહી આપશો કે હું કેટલી બધી ગુટકા ખાતો હતો? એ આનું કારણ છે. એ આવું છું એના એ ટોપિક પર. ટૂંકમાં એ બધો કચરો સાફ કરી નાખશે. ત્રીજું અગત્યનું કામ કરશે, તમારી જીભને ચોખ્ખી કરી નાખશે. આપણા જૂના જમાનામાં, અત્યારે લોકો નહીં ઉતારતા, ઉલ ઉતારવાનો રિવાજ હતો. હજુ બી ઘણા બધા લોકો, મારી બા હજુ બી ઉતારે, 90 વર્ષના છે, ઉતારે. બાકી બધા હવેનું જનરેશન છેલ્લા ઘણા બધા વર્ષો જોઈ રહ્યું છે, એ આદત ભૂલાઈ ગઈ છે. તો જીભ ચોખ્ખી થતી નથી. જીભને ચોખ્ખી, જીભ પર છારી બાજે છે, જીભ પર ઘણું બધું લેયર જામી જાય છે, ઘણો બધો કચરો જામી જાય છે, એટલે ટેસ્ટ બડ બી ડેમેજ થઈ જાય છે. અમુક બીમારી પણ ટેસ્ટ બડ ડેમેજ કરી નાખે છે. અહીંયા ધર્મેશ પરમાર સાહેબના મેડમ હશે, એમને પૂછી લો. ધર્મેશ પરમાર સાહેબ છે કે મને ખબર નહીં, મને દેખાતું નથી અને હું કશું જોવાની કોશિશ કરતો હતી. એમને વચમાં કંઈક થયું હતું, કંઈક ઇન્ફેક્શન લાગ્યું હતું, તો ટેસ્ટ જતો રહ્યો હતો. તો ઘણા બધા ટેસ્ટ કરાવ્યા ડોક્ટરે, ઘણા બધા રિપોર્ટ કરાવ્યા. અંતે કઈ ના થયું, યુની માટે પીધું, ટેસ્ટ બડ ખુલી ગયું. પ્રોફિલ માટે તો પીએ જ છે. એટલે આપણી પ્રોડક્ટ એવું કામ કરે છે જે મેડિકલ સાયન્સની કોઈ દવા, એલોપેથીની કોઈ દવા ન કરી શકે. આ 3 કામ કર્યા. આગળ ગયું, અંદર ગયું, અન્નનળીમાં ગયું આ વસ્તુ. એટલે પછી ત્યાં એને શું કર્યું,
અન્નળીમાં જે કચરો ચોટી જાય છે ને દિવાલમાં, આપણા ખોરાકમાં અમુક કચરો એવો હોય છે જે શરૂઆતથી ડેમેજ કરતો જાય છે, એને સાફ કરી નાખશે. અન્નળી સાફ થઈ ગઈ એટલે જેવું આપણે ખાધું એવું ટક કરતું અંદર અન્નળીમાં નીચે એટલે જઠરમાં. જઠર આવું સી શેપનું જઠર છે. એ જઠરની અંદર આવ્યા પછી જઠરમાં પાચન શરૂ થાય છે, અને જઠરના પાચનમાં ઘણી બધી વસ્તુની સિક્રીશન હોય છે. મેં તમને વચમાં કીધું હતું સવારના સેમિનારમાં, એક શુક્રવારના, 2 પ્રકારની ગ્રંથિ હોય છે, અંતઃસ્ત્રાવી, બાહ્યસ્ત્રાવી. એક્ઝોક્રાઇન ગ્લેન્ડ, એન્ડોક્રાઇન ગ્લેન્ડ. એ એક્ઝોક્રાઇન ગ્લેન્ડમાંની અમુક ગ્લેન્ડ જઠરમાં આવેલી છે, અમુક ગ્લેન્ડ આંતરડામાં આવેલી છે. એ બધી ગ્લેન્ડ પાચનનું કામ કરશે, અપ ટુ ડેટ પાચન કરી દેશે 100%. પછી નાના આંતરડામાં આવશે. નાના આંતરડામાં બીજી બધી અમુક ગ્રંથિઓ આવે છે, સિક્રેશન આવે છે, એ પાચન કરશે. નાના આંતરડાનું પાચન અપ ટુ ડેટ થઈ ગયું એટલે જેટલા પોષક દ્રવ્યો આપણને જોઈતા હતા એ બધા પોષક દ્રવ્યો પાચન થયા પછી નાના આંતરડામાંથી શોષવામાં આવે છે લોહીની નળીઓ દ્વારા. આ પીવાથી 100% પોષક દ્રવ્યો જે બી આપણા ખોરાકમાં છે, પહેલા પ્રથમ તો ખોરાકમાં પોષક દ્રવ્યો બહુ ઘટી ગયા છે, બહુ ઓછા થઈ ગયા છે. બીજું, પોષક દ્રવ્યોની જોડે યુરિયા પેસ્ટિસાઇડ આવી ગયું છે, કેમિકલ રસાયણ આવી ગયું છે. ખોરાકમાં જે છાંટે છે, અનાજમાં છાંટે છે, શાકભાજીમાં, ફળમાં, એ બધું આપણા ખોરાકમાં આપણી અંદર આવે છે. બહારથી તમે ગમે એટલા ફ્રૂટ ધોવો, ગમે એટલા શાકભાજી, મારે બા છે ને 2 વખત શાકભાજી ધોવે, અને હવે મારી મિસિસ પાસે ધોવડાવે, પણ બહારથી સાફ થશે. જે અંદર ઘૂસ્યું છે તે કેવી રીતે સાફ થવાનું છે? એ બધું આવ્યું, એ બધા કચરામાંથી પોષક દ્રવ્યોને ખેંચી લે છે આ વસ્તુ, અને લોહીમાં નાખી દે છે, અને લોહી દરેક જગ્યાએ પોષક દ્રવ્ય પહોંચાડે છે. બાકી જે કચરો બચ્યો એ મોટા આંતરડા દ્વારા, મળાશય દ્વારા બહાર નીકળી જાય છે. તે કામ બી બખૂબી આ કરે છે. અને આની પાસે આ બધું પાચન તંત્રનું કામ આ કરાવડાવે છે. કારણ કે આનામાં ઘણા બધા અહીંયા લોકો, નૈના મેડમ ભાઈ ઘણી બધી વખત બોલે છે, મેટાબોલિઝમ અપ ટુ ડેટ કરે છે. ચયાપચયની ક્રિયા, મેટાબોલિઝમ માચાનો મેઇન કામ છે, ઘણા બધા મુખ્ય કામમાંનું એક કામ છે. એટલે એ જે મેં કીધું, પાચન તંત્રમાંથી પોષક દ્રવ્યો બધા નાના આંતરડામાં આવી ગયા, મોટા આંતરડામાંથી કચરો બધો બહાર નીકળી ગયો. એ કામ આ બંને પ્રોડક્ટના સાથ સહકારથી થશે. ન એકલું આ કામ જરૂરી કરી શકશે, ન એકલું આ કરી શકશે. ધ્યાનથી સમજજો. આ એકલું કરશે પણ એ કામ 50% 60% થયું. જો 100% કામ તમારે લેવું છે, પાચન તંત્ર 100% કરવું છે અપ ટુ ડેટ, તો આ બંને જોઈશે એવું સમજી લો. અને જેનું પાચન તંત્ર ખાડે ગયું છે, ગગડી ગયું છે, બહુ બધી નકામી વસ્તુઓ ખાધી છે, બહુ બધી નકામી વસ્તુઓ અંદર નાખી છે, એને આપણી ત્રીજી પ્રોડક્ટ છે બેલેન્સ, એ પણ જોઈશે. બાકી આ ચાલી જશે. જેની લાઈફસ્ટાઈલ રેગ્યુલર છે, સારી છે, ડિસિપ્લિન વાળી છે, એને આ પાચન તંત્ર અપ ટુ ડેટ કરી દેશે, કચરો કાઢી નાખશે, પોષક દ્રવ્ય આપી દેશે. સોરી, ખબર કેમ પડશે કે આપણું પાચન તંત્ર અપ ટુ ડેટ થઈ ગયું? ગેસ છૂટે ને, ઓડકાર આવે ને, તો ખાટો ના આવવો જોઈએ, નોર્મલ ઓડકાર આવવો જોઈએ, સુકૂનનો ઓડકાર આવવો જોઈએ, એમ સંતોષનો ઓડકાર આવવો જોઈએ. જમતી વખતે જમ્યા પછી ઘણાને ઓડકાર આવે છે સંતોષનો, વાવ પેટ ભરાઈ ગયું, સંતોષ થઈ ગયો. ઘણાને ખાટા ડકાર આવે છે, એ પાચન તંત્ર બગડેલું છે. અચ્છા, પછી ગેસ જે છૂટે છે નીચેથી, એ ગેસની વાસ ના આવવી જોઈએ, દુર્ગંધ ના આવવી જોઈએ. સમજી લેવાનું તમારું પાચન તંત્ર અપ ટુ ડેટ છે. લેટ્રિનમાં તમે જાઓ છો, તમે લેટ્રિનમાં ગયા પછી સવારના ઉઠો ત્યારે તરત લેટ્રિન લાગવું જોઈએ, પહેલું કામ. પાચન તંત્ર સહી થઈ ગયું સમજી લો. જેને લેટ્રિન માટે ચા પીવી પડે, ચાલવું પડે, ઉભડક પગે બેસવું પડે, પેપર વાંચવું પડે, એનું પાચન તંત્ર ખાડે ગયેલું છે. પાચન તંત્ર અપ ટુ ડેટ છે, એમાં એનું એક્ઝામ્પલ, એનું પ્રૂફ, ઉઠતા વેંત લેટ્રિન લાગે. આ નિશાની લેટ્રિનની કેમ છે? હું 2 મિનિટમાં આવ્યો, જેવું લેટ્રિનમાં ગયા 1 જ મિનિટમાં લેટ્રિન થઈને સફાઈ કરીને, બાકીની અડધી મિનિટમાં અને અડધી મિનિટમાં પાછા હતા એવા વસ્ત્રો પહેરીને બહાર આવી જાઓ, એનું પાચન તંત્ર સહી છે. આનાથી પણ એક સ્ટેપ આગળ કહું છું,
તમારા ગયા પછી લેટ્રિન ગયા પછી બીજી કોઈ વ્યક્તિ લેટ્રિન જાય છે અથવા એમને જ બાથરૂમમાં છે તો એને વાસ નથી આવતી. પેલું ડીઓડોરાઇઝર શું કહે છે, બધું મૂક્યું નથી કશું, છતાં પણ વાસ નથી આવતી, ત્યારે તમારું પાચન તંત્ર અપ ટુ ડેટ છે, સહી છે, 100% છે. અને દિવસમાં એક જ વખત લેટ્રિન જવાનું, એનો મતલબ પાચન તંત્ર સહી છે. આ થઈ પાચન. અને આ બધું કામ અપ ટુ ડેટ કરાવશે. આ લગાતાર 2-4-6 મહિના 2-5 વર્ષ લેવું પડશે. જેનું બોડી, મારું બોડી કેટલું ગંદુ હશે, મેં કેટલા વર્ષોથી લગભગ 18 વર્ષની ઉંમરથી શરૂ કર્યું હશે ગુટકા ખાવાનું, ચા પીવાનું, કેટલું ગંદુ કરી નાખ્યું હશે પાચન તંત્ર મેં. એ બધું પાચન તંત્ર અપ ટુ ડેટ થઈ ગયું. મને એવું થાય છે કે મને કદી પણ બીજી વખત લેટ્રિન જવાની જરૂર નહીં પડી. પહેલા મારે 4 વખત લેટ્રિન જવું પડતું સવારમાં. એટલે કોઈને હું ટાઈમ આપું ને તો 2 કલાક પહેલાથી મારું રૂટીન ચાલુ કરી નાખું. કારણ કે અમારા લોકોમાં, બ્રાહ્મણ લોકોમાં લેટ્રિન જાઓ, પાછા નાઓ, સંધ્યા કરો ત્યારે શિખા બંધાય, શિખા છોડીને લેટ્રિન જવાનું હોય. દરેક વખતે આ રૂટીન કરવાનું. કેટલી પરેશાની. અને સવારે 8 વાગે મારે કોલેજ જવા નીકળી જવાનું. કેટલો ત્રાસ થતો હશે વિચાર કરો. અહીંયા આવ્યા પછી, આ પ્રોડક્ટ ચાલુ કર્યા પછી એક જ વખત લેટ્રિન ગયા, ફટાક સે લેટ્રિન. અને બહાર નીકળ્યા પછી જે રિલેક્સેશન આવે, જે રિલેક્સ થાઓ તમે, તમને એમ લાગે કે વાહ, અપ ટુ ડેટ આપણું શાંતિ મળી ગઈ, સુખ મળી ગયું. એનું નામ પાચન તંત્ર સહી છે. બીજું કામ શું કરે છે? આ એવું જ કામ શ્વસન તંત્રનું કરે છે. આ શ્વસન તંત્રને અપ ટુ ડેટ મજબૂત રાખશે તો તમે જેટલું વર્ષ, તમારા શ્વાસ જેટલા લખ્યા છે એટલું જીવવાનું છો. કેટલા વર્ષ, કેટલા દિવસ નહીં, શ્વાસની ગણતરી છે ઉપરના ચોપડે, કે આટલા લાખ, આટલા કરોડ શ્વાસ તમે જીવવાના છો, લેવાના છો. એટલે માર્ક કરજો, બીમાર વ્યક્તિના શ્વાસોશ્વાસ ઝડપી ચાલતા હશે. તંદુરસ્ત લોકો, જે હેલ્ધી છે, જે અપ ટુ ડેટ છે, એના શ્વાસ ઓછા ચાલતા હશે. જેટલા શ્વાસ ઓછા ચાલે એટલા તમે લાંબુ જીવશો, એટલા આપણે તંદુરસ્ત જીવશું. આ મારો અનુભવ કહું છું તમને. આ શાસ્ત્રમાં હું ભણેલો છું, જાણું છું, પણ અનુભવ કરીને કહું છું કે આ પીધા પછી, આ બંને વસ્તુ પીધા પછી શ્વસન તંત્ર અપ ટુ ડેટ થઈ ગયું. એનું પ્રમાણ શું છે કે આપણા શ્વાસ, જે લોકોને પ્રયત્ન કરવો પડે છે, ધ્યાનમાં બેસવું પડે છે, બહુ બધું પ્રયત્ન કરવો પડે, ત્યારે એના શ્વાસ ધીમે ધીમે ચાલે છે. અને તે આખો દિવસ નહીં, આપણા શ્વાસ આખો દિવસ ચાલે અને દૂર લગી શ્વાસ જાય. તમે શ્વાસ છોડો ને, તમારે હાથ નીચે મૂકવાનો, તમને જે શ્વાસ ખબર પડશે, એનો સ્પર્શ ખબર પડશે. જેટલા દૂર સુધી શ્વાસ છોડી શકો છો એટલો લાંબો તમારો શ્વાસ ચાલે છે. એટલા આપણે તંદુરસ્ત છીએ. તે કામ આ કરી આપે છે. શ્વસન તંત્રમાં જે હવા ગઈ એમાં પ્રાણવાયુ છે. નામ જ એનું પ્રાણવાયુ છે. પ્રાણને ધારણ કરે છે આપણું શરીર. એટલે પ્રાણ બધાનો સર્વોપરી છે. આખા શરીરમાં સર્વોપરી કોઈ સત્તા હોય, જો આપણે ખોરાક વગર 1-2 મહિના રહી શકશે કોઈ માણસ, પાણી વગર અમુક દિવસો રહી શકશે માણસ, શ્વાસ વગર કેટલો ટાઈમ રહી શકો બોસ? પોસિબલ નથી. એટલે શ્વાસ નથી, એ ઓક્સિજન છે, એ પ્રાણ છે. એ પ્રાણવાયુ વગર નથી રહી શકાતું. એ પ્રાણવાયુને અપડેટ કરે છે. વધુમાં વધુ પ્રાણ તમે નાખી શકો છો, વધુમાં વધુ પ્રાણવાયુ લઈ શકો છો. એ બધો જ પ્રાણવાયુ લંગ્સમાં આવીને, ફેફસામાં આવીને, એની આજુબાજુ જે બારીક કેપિલરીઝ છે લોહીની, એમાં જવાનો છે. એટલે ઓક્સિજન કેરિંગ કેપેસિટી, પ્રાણવાયુ વહન ક્ષમતા વધારી દે છે. આ વસ્તુ બોસ લાજવાબ. પછી એને માથા પર લગાવવું કે નહીં, પછી એની પૂજા કરવું કે નહીં, શું કામ ના કરું પૂજા? અહીં બેઠેલા જેટલા લોકો આ વાપરે છે, આ પીએ છે ને, આ બધા જ આવો અનુભવ કરતા હશે, ફીલ કરતા હશે. સોરી. એટલે એ પ્રાણવાયુ વધારી દીધું. એનો મતલબ આપણે શ્વસન તંત્ર 2 ભાગમાં થાય, શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ અપ ટુ ડેટ લીધો, એ અપ ટુ ડેટ પ્રાણવાયુ અંદર લોહીમાં ગયું, એ લોહી બધી જગ્યાએ ઓક્સિજન પહોંચાડશે. એટલે લોહીની ક્વોલિટી વધી જશે, લોહીની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જશે, રક્તકણો મજબૂત થઈ જશે, તાકાતવાળા થઈ જશે. ડબ્લ્યુબીસી, શ્વેત કણો જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં રહેશે, વધી નહીં જાય. વધી જાય તો ઇન્ફેક્શન કહેવાય, વધી નહીં જાય એટલા પ્રમાણમાં, ઘટી પણ નહીં જાય. ઘટી જાય તો નકામું. એ સૈન્ય છે આપણું, આપણી મિલિટરી છે.
એ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં જોઈએ. મિલિટરી વધારે થઈ જાય તો લોડ આવી જાય સરકાર પર, મિલિટરી ઓછી થઈ જાય તો દુશ્મન દેશ ખતરો કરી જાય. એ આ કામ આ કરી આપે છે. બીજું, ઉચ્છ્વાસ જે બહાર કાઢો, જેટલો તમે શ્વાસ ધીમેથી અંદર લઈ શકો છો, શ્વાસ ધારણ કરી શકો છો, પ્રાણ ધારણ કરી શકો છો, શ્વાસ રોકી શકો છો સાદી ભાષામાં, એટલા જ સમયમાં, એનાથી વધારે સમયમાં શ્વાસ છોડવામાં લાગે છે. જેમ કે ઓમ નમઃ શિવાય, એમાં ઓમમાં તમે શ્વાસ અંદર લો છો, રોકી રાખો છો, અને નમઃ શિવાય એટલે એનાથી ડબલ ટાઈમમાં શ્વાસ છોડો છો. એ બંને કામ અપ ટુ ડેટ થયા ત્યારે શ્વસન તંત્ર અપ ટુ ડેટ. બાકી આ નથી પીતા જે લોકો, એ લોકોનું શ્વસન તંત્ર અપ ટુ ડેટ નથી. કેમ કે એમાં પોલ્યુશન આવ્યું છે, કોઈ સિગરેટ પીધી છે, પ્રદૂષણ આવ્યું છે, એ બધું લંગ્સમાં અંદર લેયર જામી જશે. અંદર ફુગ્ગાઓ છે, એ બધા ફુગ્ગાઓમાં 50% ફુગ્ગા ડેમેજ થઈ ગયા બધાના. લગભગ 30 વર્ષ સુધીમાં બધા લોકો ડેમેજ કરી કાઢે છે. 50% ફુગ્ગા, 50% લંગ ડેમેજ કરી કાઢે છે. ભગવાનની કૃપા છે, બે મોટા મોટા લંગ્સ દીધા છે એટલે લોકો જીવી જાય છે. જો એક જ લંગ્સ આપ્યું હોત ને હાર્ટની જેમ, આઈ બન્યું હતું. ભગવાન કેટલા બધા આપણા પર દયાળુ છે. તમે જે શરીર શાસ્ત્ર જાણતા હોય ને એ લોકોને ખબર પડશે કે ભગવાન કેટલું દયાળુ છે આપણા પર. એને ખબર છે કે આપણે જે તે વસ્તુ પીયા જ કરવાના છીએ. ચા ના પાડો તો પીવા જ કરવાના છીએ, અને બધો કચરો નાખ્યા જ કરવાના છીએ. એ બધા કચરાને સાફ કરશે ને કિડની. આટલી બે નાજુક કિડની હોય છે. મને આખા બોડીમાં કોઈ અંગ વધારે પ્યારું હોય ને, કોઈ વિસરા, કોઈ ઓર્ગન, તો કિડની છે. આઈ લવ કિડની. આટલી બે નાજુક બે કિડની કેમ આપી છે? કે બહુ, અને આપણે એના પર જુલમ કરીએ છીએ બોસ. આટલી નાજુક કિડનીને આપણે એટલો બધો જુલમ કરીએ છીએ એના પર. એટલી બધી ગંદી વસ્તુઓ પીયા કરે છે, ચા પીયા કરે છે, થમ્સઅપ પીયા કરે છે. એ કિડનીને ત્યારે શ્વસન તંત્રની વાત ચાલે છે. ફેફસા ચોખ્ખા કરી નાખ્યા, ફેફસામાંથી કચરો કાઢી નાખ્યો, અપ ટુ ડેટ કરી નાખ્યું, શ્વસન તંત્ર અપ ટુ ડેટ કરી નાખ્યું. એટલે તમે લાંબુ તંદુરસ્ત આયુષ્ય જીવવાની જે કામ આ કરે છે. આગળ ચાલુ છું. હવે કિડનીનું એક ફિલ્ટરેશન પ્લાન્ટ લંગ્સ છે. 3 ફિલ્ટરેશન પ્લાન્ટ છે આપણા બોડીમાં, જે ફિલ્ટર કર્યા કરે છે કચરો 24/7. એક પણ દિવસ રજા નહીં. ક્યાંક સોમવારે રજા હોય છે, ક્યાંક સન્ડે રજા હોય છે. અહીંયા બેઠેલા ઘણા બધા નોકરી કરતા હોય છે તો સન્ડે રજા હોય છે. આને ક્યાંય રજા નહીં. જન્મ્યા ત્યારથી ચાલુ, ઉપર જમીન ગામમાં જાઓ ત્યાં સુધી એ તંત્રને, શ્વસન તંત્રને અપ ટુ ડેટ ચોખ્ખું કરી નાખે છે આ વસ્તુ. બીજો ફિલ્ટરેશન પ્લાન્ટ છે લીવર. કચરો જે બી ખાધો છે, યુરિયા, પેસ્ટિસાઇડ જે બી આવ્યું છે, નક્કામું તેલ, ઘી જે નક્કામાં આવ્યા છે, એ બધાને લીવર પોતાની પાસે લઈ લે છે. નહીં તો આપણે મરી જઈએ. લીવર ડેમેજ થાય છે, કચરો ભરાયા કરે છે, સડ્યા કરે છે, લીવર સડ્યા કરે છે, લીવર મોટું થઈ જાય છે, લીવર કાળું પડી જાય છે. બધું આ અપ ટુ ડેટ કરી નાખે છે લીવરને. દારૂ પીને લોકોએ લીવર 18 ઇંચનું કરી નાખ્યું હોય, મેગા લીવર, એને પાછું 13 ઇંચનું નોર્મલ સાઇઝમાં કરી આવે છે આ વસ્તુ. વિચાર તો કરો કેવી વસ્તુ છે યાર, જબરજસ્ત વસ્તુ. આ મેં કલ્પના નથી કરી કે આવી કોઈ વસ્તુ હોઈ શકે છે, આવું કોઈ કામ કરી શકે છે. એ આ બંને પ્રોડક્ટની પાછળનું રિસર્ચ છે. આપણી કંપની છે ને, એના મોટા મોટા સાયન્ટિસ્ટ લોકો જે ભરપૂર સેલરી લઈ રહ્યા છે, બ્લેન્ક ચેક આપી દે છે કંપનીના સ્ટીવર્ડ સાહેબ, કંપનીના સીઈઓ, કે તમે રિસર્ચ કરો, ફર્યા કરો, જેટલો ખર્ચો થાય એટલો કરો, પણ એવી પ્રોડક્ટ બનાવો કે જે આપણી લાઈફ બચાવી શકે. એવું કામ કરે છે. ત્રીજો ફિલ્ટરેશન પ્લાન્ટ છે, એટલે લીવરને ચોખ્ખું કરી નાખશે. આજકાલ ફેટી લીવર બહુ જ વધી ગયા છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ બહુ જ બધા વધી ગયા છે. જેને દારૂ જોયો નથી, સૂંઘવાની વાત તો દૂરની છે, એને ફેટી લીવર કેમ થાય છે? એ બીજો વિષય છે, ફિલ્ટ્રેટ બેકનો વિષય છે. પણ એને આ ચોખ્ખું કરી નાખે છે બોસ. એટલે આ એવું કામ કરે છે કે ત્રીજો ફિલ્ટરેશન પ્લાન્ટ કિડનીને પણ ચોખ્ખી કરી નાખે છે. કિડની ચોખ્ખી થઈ ગઈ એટલે એવું સમજો કે તમારું પેશાબનું તંત્ર ચોખ્ખું થઈ ગયું. કેમ ખબર પડે? પેશાબનો કલર પેલ યલો હોય, ક્રીમ કલરનો. ન વ્હાઈટ, ન યલો, ન રેડિશ, ન બ્રાઉન. અને પેશાબમાં દુર્ગંધ ન આવે. પેશાબને તમે ચાહો એટલી વાર, મતલબ અડધો 1 કલાક રોકી શકો.
તોય તમને પેઇન ન થાય, પેશાબ ધુઆધાર થાય, ફ્લુએન્ટલી થાય, એનું સમજવાનું કે તમારું એ પેશાબનું તંત્ર અપ ટુ ડેટ થઈ ગયું, એ કામ આ કરે છે. આ સિવાય પેશાબના તંત્રમાં કઈ બી ગડબડી હશે, અટકીને આવે છે, વારે વારે પેશાબ જવું પડે છે, વાસ મારે છે, પેશાબમાં ઘણા બધા દુર્ગંધ, ઘણા બધા ચેપી તત્વો જાય છે, પસ સેલ્સ જાય છે, એ બધું આ રિપેર કરી નાખશે. આપણા આખા બોડીને અંદરથી રિપેર કરી નાખ્યું. એનું પ્રમાણ શું છે? પસીનો વરસે ધુઆધાર, જોરદાર. પસીનામાં દુર્ગંધ નહીં આવે બિલકુલ. ઉલટું તમારી બાજુમાં કોઈને ઉભું રહેવું ગમશે. અમુક લોકોની બાજુમાં ઉભું રહેવું નથી ગમતું હોતું. જે કામ આ કરે છે, આ બંને આ કામ આ કરે છે, એની પાસે આ કામ કરાવડાવે છે. આના બીજા પણ ઘણા બધા કામ છે, પણ આની પાસે કામ કરાવવાનું મુખ્ય કામ આ છે. આનું આ મુખ્ય કામ છે. આના બીજા બધા, આના વિશે તમને કહી દઉં. હજી એક મેં દાંતની વાત કરી. દાંતમાંથી કેલ્શિયમ કેમ જતું રહે છે, હાડકામાંથી કેલ્શિયમ કેમ જતું રહે છે, હાડકામાંથી ખનિજ દ્રવ્યો કેમ જતા રહે છે, હાડકા પોલા કેમ થઈ જાય છે, હાડકા કેમ ઘસાઈ જાય છે, સાંધા કેમ ઘસાઈ જાય છે, એનું કારણ છે આપણો ખોરાક એસિડિક છે. તમે ગૂગલમાં નાખશો પીએચ, નાનો પી મોટો એચ, તો પીએચ સ્કેલ દેખાશે, મોબાઈલમાં તમને દેખાશે. 1 થી 14, 7 એટલે ન્યુટ્રલ, 7 થી કમ એટલે એસિડિક, 6 એસિડિક, 5 એસિડિક. જેટલું વધારે કમ એટલું વધારે એસિડિક. 7 થી ઉપર બધું આલ્કલાઇન. આપણું બોડી હંમેશા, આપણું બ્લડ 7.35 થી 7.45, 7.35 થી 7.45 ની વચ્ચે રહેવું જોઈએ. વધુ 7.5, 8 ન જવું જોઈએ. 7.5 સુધી પીએચ ચાલે, અલ્કલાઇન ચાલે. 8 અલ્કલાઇન ન ચાલે, બોડી ડેમેજ થાય. કેંગન વોટર વાળા મેઇન લોકોને બધી બીમારીઓ થાય છે. કેંગન વોટર કાયમ પીવા વાળાની બીમારી, એનું કારણ એ છે વધારે આલ્કલાઇન. અતિ સર્વત્ર વર્જિત. વધારે આલ્કલાઇન પણ નકામું છે, બોડી માટે નકામું છે. આપણે ઓછા આપણે એસિડિક ની વાત કરીએ. આપણે ઘરનું તંદુરસ્ત પ્યોર ઓર્ગેનિક ખાવાનું ખાઈએ, એનું પીએચ છે 6. બહારનું જમવાનું ખાઈએ છીએ, એનું પીએચ છે 5. સારી હોટલનું, સારી ક્વોલિટીનું. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાઈએ છીએ, એનું પીએચ 4. ચા કોફી પીએ છીએ, એનું પીએચ 3. ધ્યાનથી સમજો. થમ્સઅપ, કોલ્ડ ડ્રિંક કોઈ પણ જાતના, એનું પીએચ 2. અને ડ્રિંક ન પીવાની વસ્તુ, એનું પીએચ 1. આપણે ડ્રિંક ને કોલ્ડ ડ્રિંક ની વાત જવા દો, લગભગ મોટાભાગના લોકો નહીં પીતા. 3 પીએચ વાળી ચા કોફી પીએ છીએ. જેને મેં કેટલી બધી ચા પીધી હશે, લાખો કપ ચા પીધી હોઈશ. ચા 3 પીએચ ની છે, પીધી, મારું બોડી 3 પીએચ પર આવ્યું. મારા બોડીને ભગવાને કુદરતે રાખવું છે 7.5 પીએચ, 7.365. શું કરશે બોડી? આપણા બોન્સ માંથી, હડ્ડીમાંથી, જોઈન્ટ્સ માંથી, સાંધામાંથી, દાંતમાંથી, ખોપડીમાંથી, લીવરમાંથી, જ્યાં જ્યાં ખનિજ દ્રવ્યોનો સંગ્રહ છે ત્યાંથી ખેંચી લેશે. એટલે આપણી બધી એફડી તૂટી જશે. જ્યારે બધી એફડી, મારો કે 5 એફડી છે આપણી પાસે, તમારી પાસે 5 બેંકમાં એફડી છે, આવક આવતી નથી, અને એફડી તોડતા ગયા, 5 એફડી ખતમ થઈ ગઈ. લાઈફસ્ટાઈલ તો એ જ છે, લોન લેવાનું શરૂ. તમારા બધાનું બોડી લોન લઈ રહ્યું છે. હું આપણું કેમ નથી બોલતો? મારું બોડી લોન નથી લઈ રહ્યું. એટલે 67મે વર્ષે 30 વર્ષ જેવો છું. એટલે આ એવું કામ કરશે. આ પીવાથી તમારું બોડી ઓલવેઝ 24/7 7.4 પીએચ રાખશે. આ વસ્તુ દાંત કેટલે પડે છે, દાંત એટલે સડે છે કે તે ચા માટે દાંત વપરાય છે, ફાસ્ટ ફૂડ માટે દાંતનું બધું વપરાય છે, એફડી તૂટે છે. હાડકા એટલે દુખે છે, હાડકા કાણા ઓસ્ટિયોપોરોસિસ એટલે થાય છે, એફડી તૂટે છે. સાંધા ઘસાય છે, એફડી તૂટે છે. તમારા બોડીને મેન્ટેન રાખવા માટે એફડી તોડી રહ્યું છે. હવે જો એફડી તોડવી નથી, સલામત રાખવી છે છેક સુધી, મરતે દમ તક, તો આ પીવું પડશે. બાર લગાતાર, રેગ્યુલર. મિનિમમ દિવસમાં 2 વાર, 2 ચમચી ક્લોરોફિલ. મિનિમમ દિવસમાં 1 પાઉચ મિનિમમ. અમે લોકો 2 પાઉચ એવરેજ પીએ છીએ. 3 વખત ક્લોરોફિલ એવરેજ પીએ છીએ. એટલે અમે જેટલું પીએ છીએ એના કરતા તમને ઓછું કહીએ છીએ. બીજા બધા શું કે પોતે પીતા હોય એના કરતા વધારે કહે, તું પોતે આટલું જ પીશે, તમને વધારે પીવડાવવું છે. આ એવું કામ કરે છે બંને. આનું બીજું અમુક કામ એવું છે, ઇમ્પોર્ટન્ટ કામ, જે ન્યુરોન્સને, મગજના સેલને પાવરફુલ કરે છે, મગજના સેલને અપ ટુ ડેટ કરે છે.
આ મગજ ખાલી અહીંયા નથી, આ એક મગજ અહીંયા છે, બીજું મગજ આમે આંતરડામાં છે, ત્રીજું મગજ હાર્ટની દિવાલમાં છે. ત્રણેય મગજને અપ ટુ ડેટ રાખે છે. અહીંનું જે મગજ છે એની બધી નસો આખા શરીરમાં ફેલાયેલી છે. એટલે બધી વસ્તુને, હાર્ટને આમાં કામ કરવા માટે નર્વ્સ જોઈશે, મગજ કામ કરશે. લંગ્સ આમાં થઈ રહ્યા છે, એને નર્વ્સ જોઈશે. હું બોલું છું, નર્વ્સ જોઈશે. હું એક્શન કરું છું, નર્વ્સ જોઈશે. આ બધા મગજના બધા સેલ, મગજની બધી નસો આખા શરીરમાં જઈને બધું કામ કરાવે છે. હું વિચારું એ મગજ કામ કરે છે, હું બોલું એ મગજ કામ કરે છે, શું બોલું છું એ મગજ તમે અમુક માણસો, જે ડોક્ટર મનીષ સર બહુ હોશિયાર છે, આઈક્યુ લેવલ બહુ ઊંચો છે. કેમ? એમના ઘણા બધા ન્યુરોન્સ પાવરફુલ છે. કોઈ માણસ ડબ્બો છે, આઈક્યુ ઓછો છે, સામાન્ય છે, એના ન્યુરોન્સ ઓછા પાવરફુલ છે, ઓછા એક્ટિવ છે. હવે ન્યુરોન્સને પાવરફુલ કરવા છે, એક્ટિવ કરવા છે, તો આ અગત્યનું છે. માઇન્ડને શાર્પ કરવી છે, બુદ્ધિને શાર્પ કરવી છે, આ અગત્યનું છે. વાંચેલું, બોલેલું યાદ રાખવું છે, આ અગત્યનું છે. સાથે બુદ્ધિ નાઠી એવું કહેવાય છે ને, એ નથી લાવવું. 67 વર્ષે હું નથી લાવ્યું, અને 90 વર્ષે બી નહીં લાવવું. એ આ કામ કરે છે. તમારી બુદ્ધિ નાઠવા નહીં દે, ભૂલી જવાની બીમારી નહીં આવે. આ એવું કામ કરે છે. આ એવું કામ કરે છે બોસ, તમને લખવો નહીં થવા દે, તમને ટેન્શન નહીં આવવા દે. સ્ટ્રેસ ટેન્શન દૂર કરે છે. સ્ટ્રેસ ને ટેન્શન ગયું ને, આપણે રિલેક્સ થઈ ગયા. આપણે રિલેક્સ થઈ ગયા ને એટલે ઘણી બધી વસ્તુ અહીંથી જરશે જે તમને તંદુરસ્ત રાખશે, જે તમને વધુ પૈસા કમાવા મદદ કરશે, જે તમને રિલેશન સારા રાખવા મદદ કરશે. એ વસ્તુ આ કરે છે. અને સૌથી અગત્યનું કામ આનું, બધા જ પોઈન્ટમાં સૌથી અગત્યનો પોઈન્ટ તો લગ્ન જીવન તંદુરસ્ત, સુખી, આનંદદાયક બનાવે છે. આ 3 શબ્દો ઉપર ગૌર કરજો, શાંતિથી એમને મમડાવજો, ચિંતન કરજો, તમને બધું સમજાઈ જશે. એ 3 શબ્દો દુર્લભ થઈ ગયા છે આજકાલની મેરેજ લાઈફમાં. ચાહે 20 વર્ષનું કપલ હોય, ચાહે 30 વર્ષનું હોય, ચાહે 50 વર્ષનું હોય. જો તમારે 67 વર્ષે બી 30 વર્ષના યંગ કપલ જેવું લગ્ન જીવન જીવવું હોય તો માચા કમ્પલસરી આવશ્યક છે. આ એવું કામ, અને એ સ્વર્ગનું સુખ કહેવાય. એ સ્વર્ગનું સુખ આપે છે. આ એવું કામ કરે છે. એટલે આ બંને વસ્તુ એવા કામ, અદ્ભુત કામ કરે છે કે જે મને પગે માથે લગાવવાનું મન થાય, પગે લાગવાનું મન થાય, સર પર રાખી નાચવાનું મન થાય, એવું કામ કરે છે. હવે અમુક લોકો મને કહે છે કે આ ન બોલો, આના વિશે ન બોલો, આના વિશે ન બોલો. એવું થોડું ચાલે. એ લોહીમાં છે, ખૂનમાં છે, શ્વાસોશ્વાસમાં છે. આના સિવાય કશું જ નથી મારા શ્વાસમાં, મારા લોહીમાં આના સિવાય કશું નથી. આ જ છે, એવું સમજી લો. આટલા બધા કામ કરવા વાળી વસ્તુ કેવી અદ્ભુત ચમત્કારિક વસ્તુ કહેવાય. તો વધુ આવતે અંકે ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ઓવર ટુ હોસ્ટ ડોક્ટર મનીષ સર.